ચલો દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। પાંસર તીર્થમાં અમે આવ્યા છીએ। પાંસર તીર્થમાં મહાવીર સ્વામી દાદા બિરાજમાન છે અને મહાવીર સ્વામી દાદાના દર્શન કરવા જઈશું। અહીંયા સરસ મજાની ગ્રીનરી ને સરસ છે બધું, ધર્મશાળા ભોજનશાળાની બધી સગવડ છે। પ્રાચીન તીર્થ છે અને પ્રાચીન તીર્થમાં આ વખતે અમે દર્શન કરવા નીકળ્યા છીએ। અહીંયા પબ્લિક ઘણું ઓછું આવતું હોય છે, પણ હવે બધા શું નવા તીર્થોમાં જતા હોય છે, પણ નવા તીર્થો તો બરાબર છે, પણ જૂના તીર્થોને પણ યાદ કરવા જોઈએ। તો ચલો, પાંસર તીર્થમાં આવેલો આ વોચ ટાવર કંકુબા ટાવર, કંકુબાએ બનાવેલો કંકુબા ટાવર છે અને કંકુબા ટાવરની બરાબર સામે જ મહાવીર સ્વામી દાદાનું દેરાસર છે। તો ચલો દેરાસરમાં જઈએ દર્શન કરવા। દેરાસર છે, કોતરણી મસ્ત છે, કેટલું મોટું ઝુમ્મર છે, ઘુમ્મટ કેટલો મોટો છે। શેત્રુંજયનો પટ, મિની પાવાપુરી બનાવી ત્યાં તો એટલું મોટું તળાવ છે। 2001માં ધરતીકંપ આવ્યો ને એક ભાઈ નોંધ જઈ નથી તે એને પોતાની માલિકીની જમીન આગળ દુકાન બનાવવા માટે પાઇપ ખોદ્યું અને પાયામાંથી 4 ઇંચની ઊભી પ્રતિમા પરિકર સાથે નીકળી। તે પ્રતિમા એને અહીં આપી અને 5000 સાધારણ લખી કે મારા ઘરથી દાદા નીકળ્યા એ આર્યા દાદા જોવાની આવે લેડીઝના લખાય ને અંગૂઠાના લેડીઝના લખાય આ ફોટો લઈ એક અંગૂઠો તૂટી ગયો, હા તૂટી ગયો, કાચું ખરી થયેલું। એટલે 800-900 જમીન તૂટાય એટલે 1.5 કરોડ વીઘો છે। અહીંની જમીન અત્યારે અહીંના ભાવ તો લોકો સિટીઓમાંથી હવે ચાલુ થયા છે લેવા। ઓહો, ફેક્ટરી બેક્ટરી બધા ચાલુ જ નહીં, જ્યાં જો ફેક્ટરીઓ હા હા। અને હવે સિટીથી બધા કંટાળ્યા હોય એટલે શું એમ કે ભાઈ થોડા દૂર ઘર લઈએ। તમારે એક શેર છે અમદાવાદ, તેમની સાહેબ ખેતર 20 વીઘા લીધું છે અને તો મકાન બનાવ્યું છે કે મહિના મીકવાળા 2 દાડ કે અમારા પૈસા વસૂલ આંબળા વાયા છે ના વાયા છે ને એ મજા લો। એટલે લોકો સિટીઓમાંથી શનિ રવિ આવે એટલે બહાર નીકળી જાય। કેવું મને ત્યાં બોલાયો હતો શાંતિને માટે કે આવજો પૂજારી વાહ ભૈયા જંગલમાં મંગલ કરી કેવું પૈસા કમાય ભાઈ શાંતિ જોતી હોય જગ્યા પર આવે, ભગવાને આપી દીધી પછી હવે શાંતિ માટે કે ચલો પછી પેલા જેને આપે છે પાછા પડે એટલે એને શાંતિ ન હોય કદી શાંતિ ના આપ્યા ભાઈ આપણા શેઠ ગણપતિ કે રાતે 2 વાગે ઊંઘ તો હું કેમ 2 વાગે ઊંઘ જો ને 12 વાગે બજાર જોવા મુંબઈ આ મંકી, 3 મંકી, ગાંધી બાપુના 3 મંકી અને એની ઉપર પેરોટ દેખાય તો શું દેખાય? હા રે પેરોટ, હા બહુ ઝૂમકી નહીં ફાટી ગયું, હા નહીં બરાબર છે।
ચલો હવે પાંસર તીર્થના દર્શન કરી મહાવીર સ્વામી દાદાની ભૂમિમાંથી હવે બહાર નીકળી રહ્યા છીએ અમે અને સેરીસા તરફ હવે આગળ વધશું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. જય જિનેન્દ્ર. હવે મળીશું નવા વિડીયોમાં. સેરીસાનો વિડીયો બનાવશું. સેરીસા અમે રાત રોકાવાના છીએ. સવારે સેવા પૂજા કરી નૌકારસી કરીને પછી જઈશું આગળ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેમિલી ફ્રેન્ડમાં શેર કરજો.